હું મારા મિત્ર મોહનને ઘણા દિવસ પછી વીકેન્ડ ઉપર મળું છું. હાય મોહન, હું તને ખાસ જણાવવા માંગુ છું કે એક ઉદ્યમી વ્યક્તિએ આજે મને કોલ કરીને હું ઈચ્છું એવી જ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જ નહીં પરંતુ સ્કોલરશિપ ઇત્યાદિ જેવા કેટલાક ઇન્સેન્ટિવ આપવાનું વચન આપ્યું છે. મને તો આ સારો પ્રસ્તાવ લાગે છે અને હું તે સ્વીકારવાનું વિચારું છું. કોઈ વ્યક્તિ એટલે કોણ રંજન? શું તે જાણ્યું છે કે તે વ્યક્તિ લાયસન્સ ધરાવતો એજન્ટ અથવા બ્રોકર છે કે નહીં? ના, પરંતુ જો મને જ્યોતિ પોલિસી અને કેટલાક વધારાના મફત લાભો મળતા હોય તો આ જાણવું જરૂરી છે. શું? હા, આ જરૂરી છે, ઘણું જરૂરી છે. પહેલા તો તારે માત્ર ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લાયસન્સ પ્રાપ્ત એજન્ટ અથવા બ્રોકર સાથે જ વ્યવહાર કરવો જોઈએ. અને બીજું, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ છૂટ આપવી એ ઇન્સ્યોરન્સ એક્ટ 1938ની કલમ 41 હેઠળ ગુનો તો બને જ છે, પરંતુ આવી ઓફરનો સ્વીકાર કરવો એ પણ કાયદા હેઠળ ગુનો બને છે. કાયદાનું પાલન કરતા જવાબદાર નાગરિકો તરીકે આપણે આવી લોભામણી ઓફરથી ક્યારેય લલચાવવું ન જોઈએ. સમજાઈ ગયું ને રંજન? હું તારી વાત સાથે સહેમત છું મોહન. સાચે જ હું લાલચમાં આવી ગયો હતો. રંજન, તારે ઇન્ટરમીડિયરીઝ વિશે વધુ માહિતી મેળવવા માટે IRDAની કન્ઝ્યુમર એજ્યુકેશન વેબસાઇટ www.policyholder.gov.in ની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. આ વેબસાઇટ પરથી તું વીમાને લગતી અન્ય બાબતોની માહિતી પણ મેળવી શકે છે. પોલિસી ધારકો માટે અંગ્રેજી, હિન્દી અને વિવિધ ભારતીય ભાષાઓમાં હેન્ડબુક પણ ઉપલબ્ધ છે. મોહન, માહિતી આપવા બદલ આભાર. હું ચોક્કસ આ વેબસાઇટ જોઈશ. માત્ર લાયસન્સ ધારક ઇન્સ્યોરન્સ એજન્ટ સાથે જ વ્યવહાર કરો. અજાણી વ્યક્તિના બેનામી કોલથી સાવધાન રહો.